છે મેગા સિટી અમદાવાદ, આપણું અમદાવાદ, 600 વર્ષ જૂનું અમદાવાદ, ખમીર બનતા અમદાવાદીઓનું અમદાવાદ. અમદાવાદને આ ઓળખ આપવામાં જેનો સિંહ ફાળો છે તે છે કન્સ્ટ્રક્શન ઉદ્યોગ. વી આર ટોકિંગ અબાઉટ વન ઓફ ધ મોસ્ટ ટ્રસ્ટેડ રિયલ એસ્ટેટ ડેવલપર્સ ઓફ અમદાવાદ, none other than Mr. પાવનભાઈ બકેરી. વેલકમ ટુ ગુજપ્રીનિયર. Thank you very much. સો અમદાવાદના રિયલ એસ્ટેટ સેક્ટરમાં જેમનું અમૂલ્ય યોગદાન છે તેવા બકેરી ગ્રુપ વિશે થોડું જણાવશું. When they started the journey and મારા દાદા હતા એ પણ એન્જિનિયર હતા બોમ્બેમાં, અને બોમ્બે પ્રેસિડેન્સી હતી તે વખતે બ્રિટિશ રાજ વખતે, અને અમને કરાચીમાં કામ કરેલું, બોમ્બે પૂનાની જે રેલવે ટનલ્સ છે એના ઉપર કામ કરેલું, અને મારા ફાધર પણ એન્જિનિયર છે એટલે બોમ્બેમાં ચાલે ઓલ ઓવર ઇન્ડિયા બોમ્બે પ્રેસિડેન્સીમાં એમને બધી જગ્યાએ જવાનું થતું હતું. અને પણ એમને સ્કૂલિંગને ઘણું કોલેજ આખી સ્કૂલિંગને ઘણું સમય બોમ્બેમાં પસાર થયો. પછી એ ગ્રેજ્યુએટ થયા અને થોડા વખત એમને એક્સપિરિયન્સ લેવા માટે કામ કર્યું બોમ્બે, અને પછી 1959માં જ્યારે નક્કી થઈ ગયેલું કે ગુજરાત રાજ્યનું સર્જન થશે અને બહાર ગુજરાતની જે આંદોલન થયેલું હિન્દુ યાજ્ઞિકને બધાએ કરેલું, એમાંથી બોમ્બે સ્ટેટમાંથી જે બે ભાગ થવાના હતા નક્કી થઈ ગયું કે હવે મહારાષ્ટ્ર અને ગુજરાત, એટલે ગુજરાત 1959માં એ નિર્ણય લઈ લીધેલો કેન્દ્રએ. અને એટલે એવું વિચાર્યું મારા દાદાએ કે હવે જો નવું શહેર નવી રાજધાની થશે અમદાવાદ, એટલે એમાં જે સિવિલ એન્જિનિયરિંગ જે પણ હશે એમાં બહુ બધું નવું કામ થશે, તો આપણે અમદાવાદમાં બહુ નવું બધું થશે, એટલે તમે આપણે ત્યાં જઈએ, કારણ કે માય ફાધર રિસન્ટલી ગ્રેજ્યુએટેડ. ઓકે સર. And for a young engineer, it had offered, it was offering a lot amount of scope, the potential to offer a big amount of work. એટલે પછી ફેમિલી, માય ગ્રેન્ડફાધર શિફ્ટેડ અમદાવાદ 1959. ત્યારથી પહેલા પ્રોજેક્ટ અમે અહીંયા ઝેવિયર્સ કોલેજની સામે મારા દાદા મારા ફાધરે શરૂ કર્યો, અને બંગલોનો પ્રોજેક્ટ. તે વખતે અપાર્ટમેન્ટ્સ કેવું કે બહુ એટલું બધું અમદાવાદમાં 55-60 વર્ષ પહેલાં નહોતું, બિલકુલ નહોતું, એકચ્યુઅલી કોઈ નહોતું, અપાર્ટમેન્ટ કરતું નહોતું. એટલે કર્યું અને પછી એ રીતે શરૂ થયું. આફ્ટર પાર્ટીશન ઓફ મહારાષ્ટ્ર ગુજરાત ડિસાઇડ થયું. હા, એટલે પછી શિફ્ટ થયા બોમ્બેથી. ઓકે ફાઇન. બકેરી ગ્રુપની ઓળખ જનરલ સાકાર ગ્રુપથી બહુ ફેમસ છે, એટલે સાકાર કઈ રીતે સ્ટાર્ટ થયું, કે લાઈક સાકાર નેમ પાછળનું કોઈ? ના, અમારા બધા જે અમારા બધા પ્રોજેક્ટ્સ હોય છે તે બધા સથી લગભગ શરૂ થતા હોય છે, અને આપણા સંસ્કૃત ભાષામાં ઘણા બધા સારા નામો છે, એમાંથી આ એક સાકાર નામ થયું શરૂ લાગ્યું, કારણ કે અમે એમાં એવું વિચાર્યું કે જે એને અમે કોર્પોરેટ કમ્યુન તરીકે અમે ટાર્ગેટ કર્યું, એટલે એમ કે તમારા ધંધાનું માટે આખું બધું રીતે ડિઝાઇન કરેલું, એટલે જે બિલ્ડિંગમાં તમારા સ્વપ્નો સાર્થક થાય, સાકાર થાય, એ રીતે નામ પડ્યું. ધેટ્સ ગ્રેટ. અને પહેલું કોર્પોરેટ સેક્ટર માટે ટાર્ગેટેડ બિલ્ડિંગ હતું, જેમાં એકદમ સરસ લોબી ના અને તે બધું કરેલું, પ્રોપરલી ડિઝાઇન. એ પહેલાં લોકો મકાન બનાવતા હતા, ઓફિસ બિલ્ડિંગ પણ બનતા હતા, એવું નહોતું બનતા, પણ એ નોર્મલ બિલ્ડિંગ તરીકે બનતા હતા. એ કોર્પોરેટ સેક્ટરને ધ્યાનમાં રાખીને એવું કંઈ પ્રિસાઇઝ ડિઝાઇન નહોતા. આજે પણ સાકાર જનરલી સાકારની સિરીઝ 100% ઓથેન્ટિક કોર્પોરેટ માટે કહેવાય છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ 30 ઓગસ્ટ 2015ના એક એવી જાહેરાત કરી હતી કે સ્માર્ટ સિટી 100 સ્માર્ટ સિટી બનાવશું. એમાંથી ગુજરાતના અમદાવાદ સિટીનો પણ સિલેક્ટ થયું હતું, અને જનરલી હમણાં રિસેન્ટલી 20 સિટીઝનું જે લિસ્ટ બહાર પડ્યું એમાં પણ અમદાવાદનું નામ આવ્યું છે. તો આ સ્માર્ટ સિટી તરીકે જો ગવર્મેન્ટ એને ડેવલપ કરશે તો રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં કોઈ ખાસ ફરક આવશે? એટલે હવે સ્માર્ટ સિટી એ બહુ મોટો વિશાળ શબ્દ છે. એમાં આપણે શું કરીશું, સરકાર શું કરશે એમાં શરૂઆતના 5 વર્ષમાં, એ એકવાર નિર્ણય થાય પછી ખબર પડે કે એમાં અસર થાય કે નહીં. મોટે ભાગે કોઈ પણ શહેરમાં લોકો જે વસે ત્યારે અમુક વસ્તુઓ જોતા હોય છે કે ભાઈ એનું વાતાવરણ કેવું છે, કે ભાઈ એમાં સ્કૂલો કેવી છે, જોબ ઓપોર્ચ્યુનિટીઝ કેવી છે, લાઈફ ક્વોલિટી કેવી છે, ક્વોલિટી ઓફ લાઈફ કેવી છે, સેફટી સિક્યોરિટી કેવી છે, ટ્રાફિક શું છે, એટલે હવાની ક્વોલિટી કેવી છે, એટલે ક્વોલિટી ઓફ લાઈફમાં બધું એ આવી જાય. અને
એટલે એ જો આપણા સ્માર્ટ સિટીના જે કંઈ આપણે કરીએ ઇનિશિયેટિવ્સ, એના લીધે જો આમાં કોઈ ફરક વધારે પડવાનો હોય તો ચોક્કસ ફરક પડશે. પણ આ મુખ્ય વસ્તુ છે. પછી સિટી સ્માર્ટ હોય કે ડમ હોય, આ વસ્તુ હોવું જરૂરી છે. સ્માર્ટ સિટીઝ એ ટેકનોલોજી છે, એક જાતનું પ્લાનિંગ છે, જેના લીધે આ બધા હેતુ આપણા સચવાવા જોઈએ. કે આ હેતુ સચવાવા જોઈએ. સ્માર્ટ રીતે તમે કરો કે નોર્મલ રીતે કરો. બકેરી ગ્રુપની ઇમેજ એવી છે કે તેના કોઈ પણ પ્રોજેક્ટ હોય, રેસિડેન્શિયલ હોય, કોમર્શિયલ હોય કે પ્લોટિંગ હોય, આંખ બંધ કરીને પરચેસ કરી શકાય. વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધેટ મચ પ્રેસ્ટીજ એન્ડ ગુડવિલ? એમાં બહુ બધી આર્થિક રીતે અને શાંતિની રીતે બહુ બધી સેક્રિફાઈસીસ આપવી પડી, બહુ બધું બલિદાન કરવું પડ્યું છે. અને એટલે ટેમ્પટેશન એટલું જ હોય કે ભાઈ આપણે નોર્મલી આપણે આ રીતે કરીએ તો નફો વધારે આવે, સહેલું પડે. પણ જે બરોબર આપણી પ્રોફેશનલ રીતે જો કરતા હોઈએ તો એમાં નફો ઘણો ઓછો થઈ જાય છે, લાંબુ થાય, પ્રગતિ ઓછી થાય. અને એ જે વસ્તુ છે દરરોજ બલિદાન, જે દરરોજ આપણી સામે આ બધા જે ટેમ્પટેશન્સ હોય એને રેઝિસ્ટ કરવાના, મને લાગે છે કે એના લીધે જે છે નથી એ પણ એના લીધે છે, અને જે છે એ પણ એના લીધે છે. એવી રીતે That's the main reason for goodwill and prestige. બહુ બધું બલિદાન, sacrifice so much things. બકેરી ગ્રુપે બાંધેલા મકાનોમાં 1 લાખથી વધુ લોકો એકદમ હસી ખુશીથી રહે છે. ત્યારે કેવું ફીલ થાય છે? બહુ આનંદ થાય. અમે જ્યારે 30-40 વર્ષ જૂના મકાનોમાં પણ જઈએ અને જોઈએ કે હજી પણ જે અમે ઓરિજિનલ ડિઝાઇન કરેલી હોય અને જે ઓરિજિનલ પર્પઝ કરેલો હોય એ પણ હજી 60-70% તો સચવાઈ રહ્યો હોય. એટલે અને લોકો અમને કહે કે ઘણીવાર કે અમારા ત્યાં ઘણીવાર કમ્પ્લેનના ફરિયાદમાં કહેતા હોય કે અમારા ત્યાં સુથારો તમે કઈ રીતનું કરો છો કામ, કે અમારે ત્યાં સુથારો બોલાવીએ છીએ તો અમે પૈસા ડબલ લે છે કે ખીલી જતી નથી દિવાલ. અચ્છા, કન્સ્ટ્રક્શનની ક્વોલિટી સેમ મેન્ટેન કરો છો, બાકી સ્પેસિફિકેશનનો ઓપ્શન થઈ શકે, બાકી હવા પાણી ઉજાસ જે પણ છે એ સેમ જ મળવાનું છે. એ પછી જે મકાન અમુક સમય સુધી બરોબર સરસ રીતે ચાલવું જોઈએ, પાઇપોથી બધા એમાં કશું ના થવું જોઈએ, એ બધું અમે, અને એટલી જ અમે આફ્ટર સેલ સર્વિસ પણ આપીએ કે કંઈ પણ થાય. કન્સ્ટ્રક્શન વસ્તુ છે, આટલે અભણ લોકો સાથે કામ કરવાનું હોય તમારે, ગમે ત્યાંથી આવેલા હોય એટલે ભૂલ થાય, ચોક્કસ અમારાથી પણ થાય છે, એવું નથી કહેતો બધું ધ્યાન રાખવા છતાં પણ અમે અમારા ગ્રાહકને ભૂલી નથી જતા. પાછળથી જે કંઈ થાય તો અમે બધું અમારા ખર્ચે સુધારીએ છીએ. ઓકે, વોરંટી પીરિયડ આપ્યા બાદ પછી પણ, વોરંટી પીરિયડ તો લોકો નોર્મલી આપતા જ નથી હોતા અમારા વ્યવસાયમાં, પણ અમે તો આપીએ પણ છીએ કે 1-2-3 વર્ષ, પણ એ પછી પણ અમે એ જોતા નથી. અમે એવું લાગે કે આ અમારી કન્સ્ટ્રક્શનના લીધે ડિફેક્ટ છે તો છે, અમે એને સુધારી. હા, ચોક્કસ થોડા ગ્રાહકને થોડી તકલીફ થાય, પણ અમે બિલકુલ ના કરીએ તો વધારે તકલીફ થાય. અમે આ કરીએ છીએ 5-10 વર્ષ પછી પણ અમે અમારા ગ્રાહકનું સાંભળીએ છીએ એ અને કરીએ છીએ કામ, એના લીધે અમારી બહુ ગુડવિલ ક્રિએટ થાય. ચોક્કસ ખર્ચો થાય છે, ઘણો થાય છે, અને જે નબળા વર્ગ માટે કે મધ્યમ વર્ગ માટે ખાસ બનાવેલું હોય એમાં એવો નફો નથી હોતો કે જે તમે 10 વર્ષ સુધી એની સેવા આપો, પણ છતાં અમે કરીએ છીએ. અમે અધરવાઇઝ કન્સ્ટ્રક્શન સેક્ટરમાં આફ્ટર સેલ સર્વિસ જેવું હોતું જ નથી જનરલી. ના હોય તો પણ 2-5 યર્સ સુધી હોય છે. હવે ઘણા લોકો આપે છે, પણ જે અમે કરીએ છીએ એટલી એ વર્ગ માટે નથી હજી આપતા. હા, એક્ઝેક્ટલી. કારણ કે પોસાય એટલે સમજી શકીએ છીએ કેમ નથી આપતા, પણ હવે અમે કરીએ છીએ. ધેટ્સ ગ્રેટ. વર્ષોથી તમે રિયલ એસ્ટેટ ક્ષેત્રે અમદાવાદમાં અવ્વલ છો. આઈ થિંક ફ્રોમ લાસ્ટ 56 યર્સ. તો આ સફળતાનું રહસ્ય શું છે? બસ જે મેં કહ્યું તે કે જે અમે અમારી જાતને બિલ્ડર કહેતા નથી, અમે અમારી જાતને પ્રોફેશનલ્સ કહીએ છીએ, એન્જિનિયર્સ કહીએ છીએ. અને અમે જે પ્રોફેશનલ રીતે અમે આપણે કહીએ ને કે ભાઈ તમારું વર્તન પ્રોફેશનલ હોવું જોઈએ, તો અમે એ જ કર્યું છે, વધારે નથી કર્યું. અમે અમારું વર્તન પ્રોફેશનલ રીતે જ અમે કરેલું છે. અમે એન્જિનિયર તો અમારે એન્જિનિયર તરીકે મકાન જે રીતે કરવાનું હોય તે કરેલું છે, એ વધારે નથી કર્યું. બટ વી હેવ એક્ટેડ એઝ પ્રોફેશનલ્સ. ઓકે, યંગ જનરેશન છે જે હવે અત્યારે સ્ટાર્ટઅપ કરવા બહુ આગળ આવી છે. દેશમાં રોજ નવા 3-4 સ્ટાર્ટઅપનો જન્મ થાય છે. અમદાવાદમાં દરરોજ 3-4 અમદાવાદમાં એક્ઝેક્ટલી દરેક માણસ ઈચ્છતો થયો છે કે મારો ખુદનો બિઝનેસ હોય. તો સ્ટાર્ટઅપ માટે કોઈ મેસેજ કે? સ્ટાર્ટઅપમાં એ જ કે તમે જે તમારો પહેલાં તો ગ્રાહકને શું જોઈએ છે એ બરોબર જાણો, અને એને કેવી રીતે ફૂલફિલ કરવા, એના એક્સપેક્ટેશન્સ એમાં તમારે રચ્યા પડે. દેટ ઇઝ ધ મેઇન મેસેજ ફોર એની સક્સેસફુલ સ્ટાર્ટઅપ. કે પછી એમાં તમે બધા વેલ્યુએશન્સ વિચારો કે ચાલો મારું આજે 1.5 કરોડનું વેલ્યુ હતું, હવે હું કાલે 100 કરોડ થાય, એમાં નંબર્સ ગેમ છે, એમાં તમે જવું જ ના જોઈએ વેલ્યુએશન્સમાં. તમારે કઈ રીતે તમે તમારી ઇન્ડસ્ટ્રીને ટ્રાન્સફોર્મ કરો છો, તો વેલ્યુ પ્રોપોઝિશન શું છે તમારું. પછી તો વેલ્યુએશન આવશે ના આવશે નસીબની વસ્તુ છે, તમારા પ્રોડક્ટની વાત છે, ઘણી બધી વસ્તુઓ એમાં ઇન્વોલ્વ છે.
પણ લોકો જે વેલ્યુએશન્સની ગેમમાં જતા રહે તો પછી જે મેઇન વસ્તુ કરવાની છે, બિઝનેસ ઉપર ફોકસ કરવાનો છે, એ ફોકસ નથી રહેતો, ડાયવર્ટ થઈ જાય છે લોકો, અટેન્શન ડાયવર્ટ થઈ જાય. અને જનરલી બધાને હવે શોર્ટકટ જ જોઈએ છે. હા કે ભાઈ 2 વર્ષમાં 500 કરોડની કંપની થઈ જાય એવું થઈ જાય, પણ એક 1000માંથી એકમાં એમ થાય. પણ હવે એ બધાને મીડિયા એટલું તો હાઈપ કરે છે ને, તમારા જેવા મીડિયા કે એ બધી જે કે આ 2 વર્ષમાં 500 ને 1000 ને 5000 કરોડના વેલ્યુએશન 10,000 કરોડના થઈ ગયા છે, એટલે જે આપણો યુથ છે ને એને એક ખોટો મેસેજ જઈ રહ્યો છે. રાધર દેન સેઇંગ ધીસ ઇઝ હાઉ ધ કંપની વોઝ બિલ્ટ, અને એ લોકોએ આવું કર્યું અને કંપની મોટી કંપની બનાવી પગલે ને પગલે અને આ બધા કર્યા, એના લીધે તો હવે આનું વેલ્યુએશન આવ્યું એટલે એ છે ને નંબર્સ ગેમમાં જતા રહે છે. હા એક્ઝેક્ટલી. એટલે મીડિયાને પણ એક રિસ્પોન્સિબિલિટી છે કે તમે કયો ટાઈપનો મેસેજ આપો છો યંગર જનરેશન. હવે ભલે 21 વર્ષ 22-25 વર્ષનો સ્ટાર્ટઅપ કરતો હોય એને તો આ વેલ્યુએશનમાં પછી ચક્કર બસ, કારણ કે એટલું જ સાંભળતો હોય અને એને તો એમ કે તમે સ્ટાર્ટઅપ કરી એટલે આટલું વેલ્યુએશન થઈ જાય, એવું ના હોય. કોઈ પણ બિઝનેસમાં સક્સેસ ને ફેલિયર તો આવતું રહે, તો એને નવા એન્ટરપ્રિન્યોર્સને કઈ રીતે હેન્ડલ કરવું છે? આજે માણસ ધંધોનો સેફટી, નોકરીની સેફટી છોડે અને ધંધામાં આવે તો એને એક પહેલાં તો એ હોવું જોઈએ કે ભાઈ મારે કંઈક જુદું કરવું છે. એવું કે હું પૈસા વધારે કમાઈશ એવું નથી હોતું, કારણ કે તમારે સેલરી તો તમારી મંદી હોય કે ત્રીજી હોય તમને મળતી રહે. ધંધામાં તો મંદીમાં તમારે ઘર વેચવાનો પણ સવાલ આવે, અને આવેલો પણ છે બધા ધંધામાં, અમારા ધંધામાં આવેલો છે. એટલે એવું નથી કે એક તરફી જ હોય મુસાફરી, બરાબર. પણ એનો તો તમને એક આનંદ આવે કે જો મેં આ એક બનાવ્યું અને મારા જશથી મારી મહેનતથી આ એક બન્યું, એ વસ્તુ જો તમારા ફોકસમાં હોય તો પછી તડકાને છાયા તો આવે. પણ જો તમારું લક્ષ્ય તમારું એકદમ ચોખ્ખું હોય અને ક્લિયર હોય અને ધ્યેય ચોખ્ખું હોય એ રીતે તો મારા ખ્યાલથી અને મનોબળ હોવું ખૂબ જરૂરી છે. That's the most important thing. Mentally you have to be mentally very strong. Because vision clear હોય તો પછી સક્સેસ ફેલિયર તો આવતું રહે. તમે સક્સેસ ફેલિયર વચ્ચે લાઈફને કઈ રીતે બેલેન્સ કરો છો? એવું ક્યારેક બન્યું હોય કદાચ કે જો સક્સેસ અને ફેલિયર તો એકબીજાને બેલેન્સ કરે છે. લાઈફને બેલેન્સ કરવું, સક્સેસ અને ફેલિયર જસ્ટ 2 aspects of life. Life has many aspects. એટલે એ તો ઓટોમેટિકલી ઇન્ટરનલ મિકેનિઝમ જ છે કે ભાઈ એક આપણી ગુજરાતીમાં એક કવિતા હતી કે છે કે થાય જીવનમાં તડકાને છાંય, એટલે એ તો આવે છે કે એની જાતે બેલેન્સ થયા કરે, બરાબર, સફળતા અને નિષ્ફળતા. પણ જે જિંદગીનું સંતુલન ના ગુમાવવું જોઈએ, એટલે આપણે ધરતી પર ચાલવું જોઈએ. જે આપણા કરતાં ઓછા સુખી છે, જે લોકોને આપણા જેવા બ્રેક્સ નથી મળ્યા લાઈફમાં, કોઈ માણસ એવું તો ના જ કહી શકે કે હું 100% સેલ્ફ મેડ છું. હું ના કહી શકું, મારા ફાધર ના કહી શકે, એના ફાધરે ના કહી શકે, ભલે ગમે એવું હોય તે 100% સેલ્ફ મેડ તો આજે કોઈ પણ ના કહી શકે. એટલે આપણે ગમે એવું માનતા હોઈએ કે હું 100% સેલ્ફ મેડ છું, પણ કોઈક ને કોઈક રીતે તો આપણે બીજા ત્યાં તો સમાજ ઉપર આપણે ભાર મૂક્યો હોય કે કોઈ આપણે મદદ કરી હોય ઇનડિરેક્ટલી કે ડાયરેક્ટલી, બરાબર. એટલે એક તો જાણવું જરૂરી છે. એટલે આપણા પગ ધરતી પર રહે અને આપણે જાણીએ કે આપણે 100% સેલ્ફ મેડ નથી અને આપણને બીજા લોકોએ મદદ કરી છે, સમાજ હોય કે કોઈ ડાયરેક્ટ વ્યક્તિ હોય કે મોટું સમાજ હોય, તો આપણે એ જો આપણે ગ્રહણ કરીએ તો આપણે પણ બીજા લોકોને મદદરૂપ થઈ શકીએ એ રીતે. અને એક જાતનું સંતુલન આપણને થોડીક આનંદ આવે કે આપણી જિંદગી પણ થોડીક ફળે. અને પ્લસ મને ટ્રેકિંગનો શોખ છે, એટલે હું ઘણીવાર એ રીતે રિમોટ જગ્યાઓમાં જાઉં, એટલે એમાં પણ you connect with your own self, because there is no external clutter, so that helps. I like reading, I like listen to music, I like traveling. I think એ બધું જરૂરી છે. આપણે પાછા જ્યારે આવીએ ત્યારે આપણા વ્યવસાય માટે પણ જરૂરી છે કે આપણે વ્યવસાયની જે રૂટીનનું જે વસ્તુ છે એ છોડીએ થોડા વખત માટે. કોઈએ કહ્યું, આઈ થિંક જેક કર્યું કે the purpose of all travel, he was a big travel writer, American travel writer. Jack સાંભળ્યું છે 60s માં, 1960s માં On the Road કરીને એક આઇકોનિક નોવેલ થઈ ગયું. એટલે એને એવું લખેલું, the purpose of all travel is to return from the place from where you started and to see it for the first time. એટલે કે જ્યારે તમે તમારા જે જગ્યા જે છે તમે જ્યાં રહો છો એ છોડીને તમે પાછા આવો છો એક જગ્યા પર પાછા, ત્યારે તમે એ જગ્યાને પહેલી વાર જુઓ છો, કારણ કે તમારું આખું દ્રશ્ય બદલાઈ ગયું, તમારું દ્રષ્ટિકોણ અને દ્રશ્ય આખી આંખ બદલાઈ જાય છે. એ વસ્તુ તમે એ જ વસ્તુ હોય પણ તમે જોવાની તમારી દ્રષ્ટિકોણ આખું બદલાઈ જાય, એટલે તમે એ વસ્તુને પહેલી વાર જો એવું અનુભવો છો. અને તમારું આખું તમે વિકસો છો, તમારું આખું મગજ ખીલે છે, એ જ વસ્તુ તમે બીજી નજરે જુઓ છો. The purpose of all travel is to return from where you started and to see it for the first time.
ધેટ્સ ગ્રેટ. એટલે તમે બ્રેક લેવા, ટ્રેકિંગ છે, મ્યુઝિક. Yes. અને બીજી બધી પ્રવૃત્તિમાં જે નોન પ્રોફેશનલ એક્ટિવિટીઝ જે છે મારી ધંધાને જે નથી હોતી, જે તમે આપણે વાત કરી રહ્યા હા. કે બીજી બધી ઘણી પ્રવૃત્તિઓ છે જેમાં હું ખાસો એક્ટિવ રોલ ભજવી રહ્યો છું. એટલે એકદમ આનંદ આવે છે. પવનભાઈ, આજે તમે જે પણ કંઈ છો તેનો યશ કોને આપો છો? એક તો સૌથી મોટો આઈ થિંક મારા કેસમાં કે લગભગ આટલા મોટા ભાગના કેસમાં આપણે આપણા પેરેન્ટ્સને હોય, કારણ કે નાનપણથી અમને જે સંસ્કાર આપ્યા હોય, જે શીખ્યું હોય કે ભાઈ ભણતર એ જ વસ્તુ છે અને તમે અમારી પાસેથી પૈસાની અપેક્ષા ના રાખતા, પણ જેટલું ભણવું હોય એટલું તમને છૂટ છે, એના માટે તમારે જેટલા પૈસા ખર્ચવા હોય એ અમને નાનપણથી એક સંદેશો આપવામાં આવેલો. એટલે આપણે શું છે કે પહેલેથી પર ધરતી પર પગ હોઈએ અને આપણે જે ભણતરનું જે એની જે મૂલ્ય છે એ આપણે સમજીએ. પ્લસ વાંચવાનો પણ શોખ ત્યાંથી જાગ્યો, ફરવાનોથી માંડીને ફેમિલીમાંથી આવ્યો. અને ઓફકોર્સ હું બધી જ્યાં મારી જે લોકોને હું મળ્યો હોઉં કે હું જ્યાં ભણ્યો હોઉં એ બધાને જશ જાય, કારણ કે બધા તરફથી મારા પ્રોફેસરો હોય, ટીચરો હોય, ફ્રેન્ડ્સ હોય, બધા પાસેથી આપણે કંઈક ને કંઈક તો જાણકારી હોય, કંઈક ને કંઈક તો શીખ્યા હોય. બધાને જશ જાય. એક હવે રેપિડ ફાયર રાઉન્ડ. BMW or Audi? BMW. Okay. Android or iOS? iOS. Okay. India or China? India. Steve Jobs or Bill Gates? Jobs. Okay. And PVR or Cinepolis? I think Cinepolis. અમદાવાદમાં જે મને Exactly. Okay. Had a great talk with you, Mr. Thank you very much. Thanks a pleasure. Yeah. Thank you for inviting me. Entrepreneur Productions in association with Raj Mehta Pictures presents Kujpreneurs, success stories of the super achievers.